સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા વાલા મહારાજ, પૂજ્ય સંતો તથા બધાને જય સ્વામિનારાયણ. ડૉક્ટર નરેન્દ્રભાઈ છેલ્લા 30 વર્ષથી આમ તો વસા, હરસ અને ભગંદરના ઓપરેશનો સાંઈ કરતા હોય છે. છેલ્લા 30 વર્ષનો એમને અનુભવ છે. અને એમની ખાસિયત એ છે કે સાંઈ ગુરુજીના પરિચયમાં 30 વર્ષ પહેલાંથી છે. જ્યારે ગુરુજી પાર્ષદ હતા ત્યારે નડિયાદમાં ઘણીવાર ત્યાં આવતા હતા. પહેલાં 10 વર્ષ સાંઈ ઊંઝામાં પ્રેક્ટિસ કરી એમને, પછી 20 વર્ષ મહેસાણામાં પ્રેક્ટિસ કરી, એટલે કુલ 30 વર્ષનો અનુભવ છે એમને આ ફિલ્ડમાં. અત્યારે મહેસાણામાં છે, ત્યાં એમનું હોસ્પિટલ છે, ઘનશ્યામ હોસ્પિટલ. એટલે આજે આપણને તેઓ મસા, હરસ અને ભગંદર વિશે, પ્રિવેન્શન કેવી રીતે એને અટકાવી શકાય, ખાવા પીવામાં શું શું સાવધાની રાખી શકાય, એના વિશે એમનો અનુભવ રજૂ કરશે. પ્રવચન પછી જે કોઈ સંતોને પ્રશ્ન હોય તો QA સેશન છેલ્લે કરશું આપણે. જય સ્વામિનારાયણ. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીક્ષયક્ષસી વક્ષસી વૃંદાવન વિહારિંતમ શ્રીકૃષ્ણ હૃદિ ચિંતયે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આદરણીય ગુરુજી અને વાલા સંતો ભક્તો, જય સ્વામિનારાયણ. મારો આજનો વિષય છે પ્રિવેન્શન ઓફ એનોરેક્ટલ ડિઝીઝીસ. પ્રિવેન્શન એટલે કે આપણે રોગો ન થાય એના માટે શું શું કાળજી રાખવી. આપણે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, અથવા જો ઇંગ્લિશમાં કહીએ તો આપણે પ્રિવેન્શન ઇઝ ધ બેટર દેન ક્યોર. કારણ કે આપણે જાણીએ છીએ કે જે બીમારીઓ છે એની શરૂઆત જે છે એ આપણી જે છે નિષ્કાળજીના ભાગરૂપે હોય છે. આપણે રોગને વિચારીએ તો રોગને સામાન્ય રીતે 3 ભાગમાં વહેંચી શકાય. એક, સામાન્ય રોગો કે સામાન્ય દવાને કાળજીથી મટી જાય. બીજા એવા રોગો છે કે જે થોડી એનાથી વધારે સારવાર કરવી પડે, એડમિટ કરવા પડે, ઓપરેશન કરવું પડે, એ કરવું પડે. અને ત્રીજા એવા પ્રકારના રોગો છે કે જે કોઈ પણ સારવારથી મટતા નથી. અમુક રોગો એવા છે કે પ્રિવેન્ટેબલ છે, એટલે આપણે જેમાંથી બચી શકીએ એમ. અને અમુક એવા છે કે વી કેન નોટ પ્રિવેન્ટ, કે જેમાંથી આપણે બચી શકીએ નહીં. પણ જે મોટાભાગના રોગો છે એ પ્રિવેન્ટેબલ છે, એટલે કે જેમાંથી આપણે બચી શકીએ એવા છીએ. ગમે તેવી આપણી આર્થિક પરિસ્થિતિ હોય, સામાજિક પરિસ્થિતિ હોય, કોઈ પણ હોય, પણ એકવાર બીમારી જો લાગુ પડી જાય તો આપણને બહુ તકલીફરૂપ થતી હોય છે. હવે આપણે જે સામાન્ય રીતે જે જોઈએ છીએ કે સ્વસ્થ વ્યક્તિ આપણે કોને ગણતા હોઈએ છીએ, કે જે સામાન્ય રીતે બીમાર ન હોય, કે કોઈ રોગ ન હોય, તાવ ન હોય, એ ન હોય, એને આપણે સ્વસ્થ વ્યક્તિ ગણીએ છીએ. પણ ખરેખર સ્વસ્થની વ્યાખ્યા એ નથી એમ. સ્વસ્થ એને કહેવાય કે જે ફિઝિકલી એટલે શારીરિક રીતે, મેન્ટલી એટલે માનસિક રીતે, અને સામાજિક રીતે સ્વસ્થ હોય. એટલું જ નહીં, પરંતુ તેને કોઈ બીમારી ન હોય, અને બીજું જે ઇન્ફર્મિટી એટલે ગળપણ કે અશક્તિ જેવું હોય એ પણ ન હોય. એટલે જે સ્વસ્થ વ્યક્તિની આપણી જે ટૂંકી વ્યાખ્યા છે એમ, કે જે માંદો ન હોય એ સ્વસ્થ, એ વ્યાખ્યા આપણી અધૂરી છે. આયુર્વેદમાં સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા એવી કહે છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિયા પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇત્યભિધીયતે. સમદોષ એટલે કે જે આપણા શરીરના 3 દોષ સમાન હોય, બેલેન્સમાં હોય. સમાગ્નિશ્ચ, અગ્નિ એટલે 2 રીતના, એક પાચક અગ્નિ હોય અને બીજો ધાત્વા અગ્નિ હોય. એટલે પાચન જે થાય અને પછી જે મેટાબોલિઝમ થાય એ બેનની અગ્નિ પ્રમાણસર હોવા જોઈએ. સમધાતુ એટલે જે ધાતુઓ, શરીરની 7 ધાતુઓ કહેવાય છે, એ સમ પરિસ્થિતિ હોય. સમધાતુ મલક્રિયા એટલે જે પેશાબ, મળ પ્રવૃત્તિ અને પસીનો એ ત્રણેય પણ બેલેન્સમાં હોય. પ્રસન્ન આત્મેન્દ્રિય મન, આત્મા, ઇન્દ્રિય અને મન પ્રસન્ન હોવા જોઈએ, તો એ વ્યક્તિને આપણે સ્વસ્થ કહી શકીએ. તો આ ડેફિનેશનમાં કેટલા લોકો આવી શકે? આજના યુગમાં કદાચ સંતો સિવાય કોઈ આ ડેફિનેશનમાં આવી શકે નહીં, કે સતત પ્રસન્ન મન, આત્મા, ઇન્દ્રિયો, મન, એ આપણે આ યુગમાં આપણને શક્યતા ઓછી લાગે છે. જુદી જુદી ફિટનેસ આપણે જે વાત થઈ એમ કે ફિઝિકલ ફિટનેસ, તો ફિઝિકલ ફિટનેસ માટે સામાન્ય નિયમો એવા છે કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, સાદું નિયમિત ભોજન કરો,
થોડી એક્સરસાઇઝ કરો અને વ્યસનો ન કરો, એ સામાન્ય વ્યક્તિની ફિઝિકલ ફિટનેસ એનાથી સારી રહે છે. સામાજિક ફિટનેસ માટે સમાજમાં તમે નિસ્વાર્થ જે સેવાઓ જુદી જુદી રીતે આપો એના કારણે તમે સામાજિક રીતે સારી રીતે જીવી શકો છો. અને માનસિક રીતે સારી રીતે જીવવા માટે જે આપણા આધ્યાત્મનું આપણું જે શાસ્ત્ર છે, જે પણ તમે જેમાં માનતા હોય, એ આધ્યાત્મ શાસ્ત્ર મનના બેલેન્સ માટે, મનના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હવે આપણને એમ થાય કે આ જે અરસ, મસા, ભગંદર કે મળમાર્ગના રોગો છે, તો એ રોગો, એના રોગી કોને ગણી શકાય એમ કે કેવા લક્ષણો હોય તો એ વ્યક્તિને આપણે રોગી ગણી શકીએ? કે જે વ્યક્તિને મળ પ્રવૃત્તિ સમયે લોહી પડતું હોય, લોહી ટીપા રૂપે પડે, ધાર બી આવે, ઉપર લાગેલું બી આવે, મિક્સ બી આવે, અને ક્યારેક કપડાં બી બગડે. આ જુદી રીતે જે રીતે બ્લડ આવે એ વ્યક્તિ એનો રોગી હોઈ શકે. બીજું પ્રોલેપ્સ. પ્રોલેપ્સ એટલે ભાગ ખસીને બહાર આવવો. એ જે ભાગ ખસીને બહાર આવો, એ અમુક લોકોને એ ભાગ બહારને બહાર રહેતો હોય છે અને અમુક લોકોને એ અંદર જતો રહેતો હોય છે. એના પરથી પણ ખ્યાલ આવે. સ્વેલિંગ એટલે કે રિંગની આજુબાજુ સોજો હોય, આજુબાજુ સોજો થયો એવું લાગે એટલે એને આપણે સમજવાનું કે કંઈક આપણને એનો રોગ થયો છે. પેઇન. પેઇન એટલે કે દુખાવો. જે દુખાવા અલગ અલગ રિંગની આજુબાજુ થતા હોય છે એના વર્ણન લોકો જુદા જુદા કરતા હોય. કોઈ કે કપાય એવું લાગે, કોઈ કે બળતું એવું લાગે, કોઈ કે દાઝી ગયા એવું લાગે છે, કોઈ કે કાચ ઘસાતો એવું લાગે. અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે એને એક્સપ્લેન કરતી હોય છે. પણ કોઈ પણ રીતનો દુખાવો હોય એ તમે એ મળમાર્ગનો વ્યક્તિ રોગી છે. ડિસ્ચાર્જ એટલે કે ચિકાસ. જે ચિકાસ જે આપણે રિંગની આજુબાજુ ઇન્ફેક્શન, ભગંદર કે ગુમડા થવાથી આજુબાજુમાં પરુ કે ચિકાસ રહેતી હોય છે, ભેજ, એના કારણે જે આપણને ખ્યાલ આવે કે આપણે આના રોગી છીએ. એનલ ઇરિટેશન એ કે રિંગની આજુબાજુ તમને ખુજલી આવે, એ પણ એનું એક લક્ષણ છે. બોવેલ હેબિટ્સ એટલે આપણે જે મળ પ્રવૃત્તિ નિયમિત જે રીતે જતા હોય, રોજે રોજ કે એક વખત જતા હોય, 2 વખત જતા હોય, એની સંખ્યામાં વધારો અથવા ઘટાડો થાય. એની કન્સિસ્ટન્સી એટલે કે જેનું બંધારણ હોય એમાં પણ ફેરફાર થાય. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે આના રોગી હોઈ શકીએ. કોન્ટિનન્સ એટલે કે લેટ્રિન, આપણે મળ પ્રવૃત્તિ રોકવાની તાકાત. જે પ્રવૃત્તિ વખતે આપણે જે લેટ્રિન જવા સુધીમાં અમુક વખતે અમુક રોગો રોકી નથી શકતા, એને જુદા જુદા રોગો હોઈ શકે. એટલે એ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આપણે મળમાર્ગના રોગી છીએ. હવે આપણે જે પિક્ચરમાં દેખાય છે એ મસા છે. મસા અંદરના અને બહારના 2 પ્રકારના હોય, અને બંને પણ હોઈ શકે. મિક્સ કહેવાય કે અંદર બહાર બંને જગ્યાએ હોય. હવે જે આ જે પાઇલ્સ છે કે મસા છે, એટલે જેમ આપણે કોઈ ભાગમાં દબાણ થાય, આપણે જેમ હાથ દબાવી રાખીએ લાંબો ટાઈમ તો શું થાય, હાથની લોહીની નળીઓ ફૂલી જાય છે. એમ મળમાર્ગની જે લોહીની નળી ફૂલી જાય એ સામાન્ય ભાષામાં એને મસા કહી શકાય. કોઈપણ વસ્તુ વારે ઘડીએ દબાણ તમે કરો એટલે એની ઇલાસ્ટિસિટી જતી રહે, સ્થિતિસ્થાપકતા જતી રહે. હવે સ્થિતિસ્થાપકતા જતી રહે એટલે શું, ધીમે ધીમે પછી ફૂલીને બહાર આવે. પહેલાં નાની સાઇઝ હોય, પછી ધીમે 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 એના આગળનું સ્ટેજ વધતા જાય. એના ટોટલ 4 સ્ટેજ હોય છે. હવે જેને પાઇલ્સ થયા હોય એ માણસને શું તકલીફ લાગે એમ કે એને બ્લીડિંગ થાય, અને આ બ્લીડિંગ પેઇનલેસ હોય, દુખાવા વગર બ્લીડિંગ થાય. એ બ્લીડિંગ ટીપાના રૂપે હોય, ધારના રૂપે હોય, અને ક્યારેક લીટીના રૂપે પણ હોઈ શકે. એને જે ભાગ લેટ્રિન જતાં બહાર આવે એ ભાગ જે પહેલા સ્ટેજમાં હોય તો એ ભાગ રિંગની અંદરના અંદર રહેતો હોય છે. જ્યારે એ આપણી તકલીફ લાંબો ટાઈમ એના પછી પણ ચાલુ રહે એટલે બીજા સ્ટેજમાં જાય. હવે બીજા સ્ટેજમાં એ જે ભાગ ફૂલીને આવે છે બહાર, પણ આપમેળે અંદર જતો રહે. એના પછીનું સ્ટેજ જો આપણે કાળજી ન રાખીએ તો ત્રીજું સ્ટેજ આવે કે જેમાં મસા ફૂલીને બહાર આવે, જે પેશન્ટ દ્વારા જાતે દબાવવામાં આવે. અને એ પછીનું જે ચોથું સ્ટેજ છે એ દબાવવા છતાં પણ ફૂલેલા બહારને બહાર રહે. હવે આ બધા જે પાઇલ્સને બધા રોગો છે એમાં મોટાભાગે લોકો જે હોય છે એ બીક, શરમ કે સંકોચના કારણે ડૉક્ટર પાસે આવતા નથી હોતા. જાતે જાતે કોઈને કોઈ દવાઓ લે, એ કરે. જ્યારે મેડિકલ સ્ટોરમાંથી દવા લે, કોઈ સંબંધીને પૂછીને દવા લે. એના કારણે આગળના સ્ટેજમાં જે પહેલું સ્ટેજ હોય એની જગ્યાએ બીજા સ્ટેજમાં, બીજાનું ત્રીજું, અને ત્રીજાના ચોથા સ્ટેજમાં જઈ શકે. અને આના જે કોમ્પ્લિકેશન કેવા હોય છે કે કોઈ વખતે શું થાય કે પાઇલ્સમાં લોહી ભરાઈ જાય, એને થ્રોમ્બોસિસ કહેવાય, કે જેમ એકદમ લોહીની ગાંઠો જેવા મસા થઈ જાય. એ જબરજસ્ત પેઇનફુલ હોય છે. એનું એક કોમ્પ્લિકેશન છે. અને એ કોમ્પ્લિકેશન પછી જો ડૉક્ટર પાસે ન જાય
તો એમાં ચેપ કે પરુ થતાં પાછા બીજા એનાથી વધારે કોમ્પ્લિકેશન, બધા પરુ થાય, એમાંથી નેક્રોસિસ થાય, બધો સડો થાય, ગંધ મારે, એવું પણ થઈ શકે. બીજું મસાનું એક એવું કોમ્પ્લિકેશન છે કે આપણે પેઇનલેસ બ્લીડિંગ હોય એટલે આપણે શું કરીએ, એમાં 2 કાળજી રાખીએ એમ કે ભલે ચાલશે એમ, પણ એમાંથી ગ્રેજ્યુઅલી લોહી ઘટતું જાય. લોહી ઘટતા ઘટતા એટલું બધું અમુક વખતે ઘટી જાય કે માણસનું જીવનું જોખમ થઈ જાય. અમારે ત્યાં એક પેશન્ટ એવો આવેલો કે હિમોગ્લોબિન એનું 5 ગ્રામ થઈ ગયું. હવે બ્લીડિંગ એટલું બધું સિવિયર કે તમે બ્લડ આપો તો રિએક્શન આવે, ન આપો તો 100% એનું ડેથ નક્કી જતું એમ. હવે એ પરિસ્થિતિમાં એણે 3-4 ડૉક્ટરો પાસે બ્લડ ટ્રાન્સફ્યુઝન લીધા, એ કર્યું, પણ એ દરેક વખતે ભારે રિએક્શન આવે અને બચી જાય. હવે આવા સ્ટેજમાં જે છે એ માણસ અમુક વખતે એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે એમાં કોઈ બહાર નીકળી ન શકે એમ. હવે એમાં બીજા 2-3 ડૉક્ટર મિત્રો ભેગા થઈને અમે એને લોકલ એનેસ્થેસિયામાં ઓપરેટ કરી આપ્યું, પણ ધેટ વોઝ હાઈ રિસ્ક, બહુ જોખમ સાથે એક્સપ્લેન કરીને કર્યું. તો એવા સ્ટેજ સુધી ન પહોંચાય એના માટે જે છે ને વહેલું નિદાન એ જરૂરી છે. પછીનો એક સામાન્ય રોગ છે ફિશર. ફિશર એટલે શું થાય, ગુદાની રિંગ ઉપર ચીરો પડી જાય. હવે આ ચીરો છે એ અત્યંત બહુ જ પેઇનફુલ હોય છે કે માણસને શરૂઆતના સ્ટેજમાં થોડી પીડા થાય, પણ જેમ જેમ પીડા વધતી જાય એમ એને લેટ્રિન જતાં બીક લાગે. પછી એક સમય એવો આવે કે અસહ્ય દુખાવો થાય, એટલે લેટ્રિન જતાં જાય જ નહીં માણસ બીકમાં એમ, એટલો બધો અસહ્ય દુખાવો થાય. હવે ફિશરનું જે પહેલું સ્ટેજ એવું હોય છે એમાં કે એને ખાલી નાના ચીરા પડે ત્યાં. એ સ્ટેજમાં જો દવા લેવા પેશન્ટ આવે તો 99% પેશન્ટમાં સારું થઈ જતું હોય છે. પણ મોટાભાગે પેશન્ટ બીજા કે ત્રીજા સ્ટેજમાં જ આવતા હોય છે. પહેલા સ્ટેજમાં મેં કહ્યું એમ શરમ સંકોચ સંબંધીની દવાઓ આ તે બધું કરવામાં એનું પહેલું સ્ટેજ 1-2 મહિના એ નીકળી જાય. પછી એ જે ફિશર છે એ થોડું ઊંડું જતું રહે, એ સ્નાયુ સુધી જતું રહે, એ બીજા સ્ટેજમાં એવું થાય. બહારની ચામડી લટકીને બહાર આવે, અંદર પણ એક નાનો મસો ઊભો થાય, એ એનું બીજું સ્ટેજ છે. ત્રીજા સ્ટેજમાં શું થાય કે એનું ઇન્ફેક્શન થાય ને એમાં ગુમડું થાય. પછી પણ કાળજી ના રાખે તો ચોથા સ્ટેજમાં એમાંથી પછી પરુ ફૂટીને એમાંથી ભગંદર થાય. એટલે આ રોગમાં આપણે શરૂઆતથી જો ચેતી જઈએ તો આ બધી તકલીફના ભોગ થવું પડે નહીં. પછી આપણે ભગંદર એટલે ફિસ્ચ્યુલા એનો વિશે વાત કરીશું. કેન્સર પછીનો જો કોઈ ખરાબ રોગ હોય તો એ ભગંદર છે. મેડિકલ બુક્સના પહેલાં ઉપર એક વાક્ય લખવામાં આવ્યું હતું કે તમારું કોઈ દુશ્મન ડૉક્ટર હોય તો એના ત્યાં ભગંદરનું પેશન્ટ મોકલવું હોય. તો એમાં શું થાય, એને અબજસ મળશે, પેશન્ટ હેરાન થશે અને બહુ બંનેની તકલીફ પડશે. પેશન્ટ હેરાન થાય, ડૉક્ટરનું નામ બગડે, એવું આ એક ફિસ્ચ્યુલા હોય છે. ફિસ્ચ્યુલાને આપણે સામાન્ય રીતે 2 ભાગમાં વિભાજિત કરી શકાય, બિનાઇન અને મેલિગ્નન્ટ. બિનાઇન એટલે કે જેમાં કેન્સર ન હોય, અને મેલિગ્નન્ટ એટલે જેમાં કેન્સર હોય. હવે જે કેન્સર ન હોય એવા ભગંદરને 2 ભાગમાં આપણે વિભાજિત કરી શકાય, એક લો ફિસ્ચ્યુલા અને બીજું હાઈ ફિસ્ચ્યુલા. લો ફિસ્ચ્યુલા એવું હોય છે કે ગુદાની કંટ્રોલની રિંગના નીચે એનું એક ઓપનિંગ હોય છે. ભગંદરમાં 2 ઓપનિંગ હોય, એક બહારની ચામડીમાં હોય અને એક રિંગની અંદર હોય. હવે રિંગની જે અંદરનું કાણું છે, જે અંદરનું ઓપનિંગ છે, એ ઓપનિંગ જો રિંગની નીચે હોય અને તમે જો ઓપરેશન કરો તો એનું કોઈ કંટ્રોલની કોઈ તકલીફ થતી નથી. પણ જો એ રિંગની મધ્યના ભાગમાં કે રિંગની ઉપર હોય તો પછી એનો જેટલું રિંગ કપાય એટલો કંટ્રોલ ઓછો થાય કાં તો જતો રહેતો હોય છે. એટલે ફિસ્ચ્યુલા એક એવો રોગ છે કે આમ સામાન્ય લાગે એમ કે નાની ફોલ્લી થાય, ભરાય ફૂટે, 2-3 મહિને ભરાય ફૂટે એટલે આપણને એમ લાગે કે સામાન્ય ફોલ્લી છે અને મટી ગઈ છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી. પણ ના, એવું નથી. જ્યારે પણ એ ભાગમાં કોઈ પણ તકલીફ લાગે એટલે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી સારી. કારણ કે જે સ્ટેજમાં આગળ વધતા જાઓ એમ એનું તકલીફ, હેરાનગતિ, ખર્ચ અને મટવાની પ્રક્રિયાઓ બહુ લાંબી થતી જતી હોય છે. આપણે એક ડાયાગ્રામ જોઈ રહ્યા છીએ, એ પાચન તંત્રનું છે. મનુષ્યનું પાચન તંત્ર એ બહુ જ મોટી ફેક્ટરી છે. વચ્ચે એક અમેરિકન સાયન્ટિસ્ટે એનું કેલ્ક્યુલેશન કર્યું તો 500 કરોડ ખર્ચો તો પણ છતાં બહાર આવી ફેક્ટરી નાખી શકાય નહીં. એટલું કોમ્પ્લેક્સ છે આ બધું કે જે મોંથી માંડીને જે એનસ એટલે ગુદા સુધીના જે પાર્ટ્સ છે એ સપોઝ તમે કોઈ પણ વસ્તુ ખાઓ એમાંથી લોહી બને, એમાંથી જ મસલ બને, એમાંથી જ બધું બને. એ કુદરતી કેવી રચના છે. આ જે પાચનતંત્રના રોગો થવાના જે કારણો છે એ આપણે સમજીશું. કે પહેલું પાચન શું છે એ આપણે જોઈએ. પાચનની ક્રિયા એ મનથી શરૂ થતી ક્રિયા છે.
આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે માનસી પૂજા કરવાનું કહ્યું છે, કેમ કે માનસી પૂજાથી આપણે મન શાંત થાય અને જે અંદરના એન્ઝાઇમ્સ છે એ બધા એના માટે પ્રિપેર્ડ થયેલા હોય. એટલે તમે જ્યારે જમો છો ત્યારે તમારું જો મન શાંત હોય તો એની ઇફેક્ટ જુદી આવે છે. અમે જે ગૃહસ્થ લોકો હોય એમનો શું અનુભવ હોય કે જે જમણવાર હોય સપોઝ, તો આપણા ઘરે જમણવાર હોય એ જ લાડુ, એ જ મીઠાઈ, એ જ બધું હોય અને જે જમીએ, અને પોતાના ઘરે જો પ્રસંગ હોય તો ઓછું જમી શકાય છે. એનું કારણ શું? કે માણસ ટેન્શનમાં હોય છે. પેટને, આંતરડાને જે બીજું મગજ કહેવામાં આવે છે, જે મગજ સાથે સીધો જ જો કોન્ટેક્ટ હોય તો સીધો પેટને છે. તમે માર્ક કરજો, જ્યારે તમને ચિંતા વધારો, ટેન્શન વધારો, ત્યારે ભૂખ નહીં લાગે. કોઈ પણ પ્રોગ્રામ હોય, કંઈ ટેન્શન હોય એટલે એનો આપણને પેટ ઉપર સીધી અસર થતી હોય છે. આપણે પાચનતંત્રની શરૂઆત મોંથી થાય છે. મોંમાં આપણે એડલ્ટને 32 દાંત હોય છે. 32 દાંતમાં જે 4 પ્રકારની જુદી જુદી પ્રક્રિયાઓથી ખોરાકને ચાવવામાં આવે છે. આ ચાવવાની પ્રક્રિયા જો યોગ્ય રીતે કરવામાં આવે તો પાચન છેક સુધી જે પ્રક્રિયા છે બહુ ઇઝી થઈ જાય છે. પાચન એટલે શું? કે આપણે જે ખોરાક જમ્યા છીએ એ ખોરાક આંતરડામાં જાય, એ આંતરડામાં એબ્ઝોર્બ થાય, શોષણ થાય અને મળ પ્રવૃત્તિ દ્વારા જે કચરો છે બહાર નીકળી જાય. આપણે જો ખોરાક બરોબર ચાવેલો ન હોય, હવે ક્યાંક વાંચવામાં આવ્યું હતું કે તમે ખોરાક એટલો ચાવો કે પી જવાય એમ, લિક્વિડ થઈ જાય એમ, તો એનાથી શું ફાયદો થાય કે જે પાચન હોજરીમાં, આંતરડામાં, મોટા આંતરડામાં જે પ્રક્રિયાઓ થાય છે એ કમ્પેરેટિવલી આંતરડાઓને તકલીફ ઓછી પડે અને એનું જે શોષણ અને પોષણ બે વ્યવસ્થિત રીતે થાય. આપણો ચાવેલો જો ખોરાક છે એમાં સેલિવરી ગ્લેન્ડ્સ હોય છે મોંની અંદર, કે જે પાચક રસો હોય છે. એમાં એ પાચક રસો ચાવીને ખાવાથી પાચક રસો યોગ્ય પ્રમાણમાં ભળે છે. એ પાચક રસો ભળેલો ખોરાક અન્નનળીમાં જાય છે. અન્નનળીના જે ઉપરના ભાગમાંથી નીચેના ભાગ સુધી જે ખોરાક જાય છે એને બોલસ કહેવાય, કે જેવો આખું નાનું દડા જેવું થઈ જાય. અને એ જે હોજરીનો ઉપરનો ભાગ છે ત્યાં એક વાલ્વ હોય છે. એ વાલ્વના કારણે શું થાય, તમે ઊંધા સૂઈ જાઓ કે ગમે તે કરો, શીર્ષાસન કરો, પણ પેટનો ખોરાક બહાર નીકળી ન જાય. એટલે એ ખોરાક ત્યાં હોજરીમાં જાય છે. હોજરીમાં જુદા જુદા પાચક દ્રવ્યો, રસો દ્વારા એનું વલોવણ થાય છે અને એ પાચક રસો ભરીને એ જે નીચેના ભાગમાં એને પાયલોરિક સ્ફિંક્ટર હોય છે. પાયલોરિક સ્ફિંક્ટર એટલે ત્યાં વાલ્વ હોય છે જેના કારણે ખોરાક પચ્યા પહેલાં બહાર નીકળી ન જાય. એ પાયલોરિક સ્ફિંક્ટરથી નીચેના ભાગમાં નાનું આંતરડું હોય છે. નાના આંતરડાના શરૂઆતના ભાગમાં લીવર અને પેનક્રિયાસ એ બે ગ્રંથિઓમાંથી પાચક રસો એમાં ભળે છે. લીવર એક એવી ફેક્ટરી છે કે જેના ઘણા કામ છે. એમાં એક એનું મહત્ત્વનું કામ પાચન પણ છે. જે પિત્ત બને એ બાઇલ થ્રુ ગોલ બ્લેડર એટલે પિત્તાશયમાં આવે અને પિત્તાશયથી પછી અન્નનળી જે ડિયોડિનમમાં આવે નાના આંતરડામાં. નાના આંતરડામાં જે પાચનની પ્રક્રિયા છે એ બધા જે રસો ભળીને પછી જે નાના જે કણો છે એમાં નાના આંતરડામાં શોષણનું કામ છે. એટલે જે આપણે શરૂઆતની જરૂરિયાતો છે એ બધું એમાં એબ્ઝોર્બ થાય છે. એમાં વિલાઈ હોય છે. વિલાઈ એ આંગળી જેવી તેમાં રચના હોય છે જે આખા આંતરડાને આખે આ રીતે હોય એમ. હવે એના વચ્ચે પણ નાના નાના છિદ્રો હોય. એમાંથી પાચક રસો જે ઝર્યા હોય એ બધું ભેગી થઈને એમાંથી શોષણ થાય છે. એ શોષણ જે પછી જે ઉપયોગ થાય એને એસિમિલેશન કહેતા હોય છે. નાના આંતરડામાં જે હોય છે એ લિક્વિડ બધું ફોર્મ હોય છે, આપણે જે ખોરાક પાચન થયું હોય. અને મોટા આંતરડામાં જે મેઇન કામ છે બધું શોષિત ખોરાક થઈ ગયા હોય પણ ફક્ત ફ્લુઇડ શોષાતું હોય છે. જે પ્રવાહી આંતરડામાં શોષાય પછી મોટા આંતરડામાં ધીમે ધીમે આગળ વધે છે એમ સોલિડ થતું જાય. પણ જ્યારે મોટું આંતરડું કોઈ કારણસર ઓછું કામ કરે કે મૂવમેન્ટ ઓછી કરે તો એમાં લાંબો ટાઈમ ખોરાક રહેતો હોય છે. હવે લાંબો ટાઈમ ખોરાક જ્યાં રહે તો એનાથી શું થાય કે આપણને કબજિયાત થાય છે. આપણે કબજિયાત માટે જે દવાઓ લેતા હોય છે એ મોટા આંતરડાને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે કે એની ગતિ વધારે. એટલે એ જે કસરત ન કરતા હોય, જેના બેઠાડું જીવન હોય, એ બધા લોકોને કબજિયાત થવાની શક્યતા વધારે રહે છે. હવે ખોરાક માટે આપણે થોડા પ્રશ્નો થાય કે ખોરાક કેવો લેવો, ક્યારે લેવો, કેવો લેવો. ખોરાક એ આપણા ભારતીય સંસ્કૃતિમાં એક યજ્ઞ છે.
અમેરિકનો લોકો એ લોકો એને દવા તરીકે લેવાનું કહે છે, યોગ્ય સમયે લો, યોગ્ય પ્રમાણમાં લો, એ બધું એને મેડિસિન તરીકે લેવાનું કહે છે. અને આપણે એક યજ્ઞ છે. હવે સપોઝ આપણે કોઈ યજ્ઞ કરતા હોય તો યજ્ઞની પહેલું સ્ટેજ પવિત્રતા આવે છે. એટલે આપણે ખોરાક જે ક્યારે લેવો, કે પવિત્ર સ્થાનમાં બેસીને લેવો, એકાંતમાં લેવો. વેર ક્યાં લેવો? એકાંત સ્થાનમાં. વેન ક્યારે લેવો? તો જ્યારે ભૂખ લાગે ત્યારે. આપણે માણસ મોટાભાગે જે ખોરાક લેવાની પ્રક્રિયા છે એ એના ટાઈમિંગ પ્રમાણે લેતા હોય છે. ભાઈ હવે મારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો એટલે ખોરાક લઈ લઉં એમ. આઈડિયલી તમને જ્યારે ભૂખ લાગે, આપણી બાયોલોજિકલ ક્લોક એ રીતે તમારે આપણે સેટ કરવી પડે કે એ ટાઈમે આપણે જમી લઈએ. ભૂખ લાગ્યા પહેલાં તમે જમશો એ પણ નુકસાન કરશે, ભૂખ લાગ્યા પછી નહીં જમો એ પણ નુકસાન કરશે. એટલે એનો યોગ્ય સમય છે કે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે. એમ કેવી રીતે જમવું જોઈએ? આપણે જમતી વખતે એકાંતમાં, એકાગ્ર મને, મોટાભાગના લોકો ટીવી જોતાં જોતાં, વાતો કરતાં કરતાં, હસતા, પેપર વાંચતા, ટીવી જોતા, કોઈ પણ અન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે છે. હવે અન્ય પ્રવૃત્તિ સાથે તમે જોડાયેલા રહો છો, એમાં પાચક રસો જે યોગ્ય રીતે ભળવા જોઈએ એ ભળતા નથી. અને બીજું જે ક્વોન્ટિટી તમારી છે કે તમે કેટલું ફૂડ લઈ રહ્યા છો એ તમે જે સેન્સર મગજમાં પહોંચવા જોઈએ એ નથી પહોંચતા. એટલે આજના યુગનો મોટો જે ઓબેસિટી રોગ છે કે વજન વધી ગયા છે લોકો, એનું મેઇન કારણ આ પણ હોઈ શકે એમ કે તમે બેધ્યાનપણે જમો છો. હાઉ મચ, કેટલું જમવું જોઈએ? દરેક માણસે પોતાની હોજરીના કાલ્પનિક 3 ભાગ કરવા જોઈએ. એક ભાગ સોલિડ એટલે ઘન પદાર્થ, 30% લિક્વિડ અને 30% ખાલી છોડી દેવો. 33. એટલે એનાથી શું થશે તમારું કે જે ઇન્ડિવિજ્યુઅલ તમારી બોડીની રિક્વાયરમેન્ટ છે એ જ પ્રમાણે તમે અંદર એ લેશો. એટલે જે મેટાબોલિક ડિઝીઝ છે બધા, કે પાચનતંત્ર જે ખોરાક વધુ લેવાથી થતા રોગો છે, ડાયાબિટીસ છે, એ બધી થવાની શક્યતાઓ ઓછી થઈ જશે. શું જમવું અને શું ન જમવું? એટલે શું ન જમવું એનું લિસ્ટ બહુ મોટું થઈ ગયું છે. જેમ જેમ માણસ પૈસાવાળો અને આધુનિક થતો ગયો એમ ખોરાક બનાવવાની પ્રક્રિયા, ખોરાક સંગ્રહવાની પ્રક્રિયા, અને તમે જે અમારે એક સાહેબ કહેતા હતા કે જ્યાં સુધી હોટલો અને ગલ્લા ચાલુ છે ત્યાં સુધી તમને વાંધો આવશે નહીં. એક દિવસે હું સવારે મોર્નિંગ વોક કરી રહ્યો હતો. અમારી સોસાયટીમાં એક વાડી છે, ત્યાં હું જતાં મેં નજર કરી કે એક ભાઈ લોટ ગૂંદી રહ્યા હતા એમ. એટલે એ દિવસે મારી વાડીમાં જમવાનું હતું તો મેં જોયું એ ભાઈને એટલા પગ ગંદા, માખીઓ ઉડે. અને મેં કહ્યું શું કરે છે ભાઈ? હતું કે સાહેબ પૂરીનો લોટ બનાવું છું એમ. પછી બાજુમાં જોયું તો સલાડ કાપતા હતા એક બીજા બેન. ગટરનું પાણી સારું હોય એટલા ગંદા પાણીમાં સબ્જી કાપતા હતા ને એ બધું સલાડ બનાવતા હતા. મને એમ થયું કે સાલું આવું જ હોય છે એમ. તો આપણે જે ભગવાનની આજ્ઞા છે કે સંતોની આજ્ઞા છે, એ સાયન્સ પણ એવું કહે, આજનો દિવસ એવું કહે છે કે આ બધા ખોરાકો તમને નુકસાન કરશે. જે વસ્તુમાં કેમિકલ, તમે જુઓ દરેક વસ્તુમાં કેમિકલ થઈ ગયા હવે. પ્રિઝર્વેટિવ, જે લાંબો ટાઈમ ખોરાક ટકે શેના કારણે ટકતા હોય? કેમિકલના કારણે. એનો કલર શેના કારણે હોય છે? કેમિકલના કારણે હોય છે. એનો ટેસ્ટ શેના કારણે હોય છે? કેમિકલના કારણે હોય છે. હવે એક હોટલના માલિક આવેલા, મને કહ્યું કે એવું કંઈક એમણે કોઈ કેમિકલ શબ્દ હું ભૂલી ગયો, પણ એ કેમિકલ નાખવાથી ચટાકો થાય એમ. એ ચટાકો જે આ પડીકા આવે છે બધામાં એ જ હોય છે એમ. એટલે નાના બાળકોનું તમે માર્ક કરજો, એ જેટલા પડીકા ખાશે એટલું ઘરનું ખાશે નહીં. એટલે એ આ બધું જે નુકસાન છે એ આખું જે પાચનતંત્ર છે, હવે અત્યારે એક નવું સાયન્સ એવું કહે છે કે જે પણ આ જંક ફૂડ છે કે આ બહારના ફૂડ છે એ બધા નુકસાન કરે છે. વચ્ચે એક હોસ્પિટલનો વિડીયો હતો કે મેગીના કારણે જે આંતરડામાં જામી ગઈ આંતરડામાં આખો મળ જેવો જામી ગયો અને પેટ ખોલીને એને મેગી કાઢવી પડી. હવે આટલી હદ સુધી આ થાય છે તો આપણે આ જે સંતોને ખાસ વિનંતી, નમ્ર વિનંતી કે આપણી પાસે બાળકો ખૂબ આવે છે, તો બાળકોની એક ખરાબ હેબિટ હોય આજના તારીખમાં તો પડીકા છે. કે બહારના રેડીમેડ પડીકા, જે પણ જુદી જુદી વેફર્સ કે ગાંઠિયા કે જે પણ મળતું હોય એ બધું ખાય છે. એના કારણે નાની ઉંમરે, તમે ક્યારે સાંભળ્યું હતું 22 વર્ષે એટેક આવે? આપણે ક્યારેય સાંભળ્યું હતું કે 22 વર્ષે હૃદય રોગનું માણસને બીપી ઘટી જાય, બેભાન થઈ જાય? ના, નહોતું સાંભળ્યું. ગયા
લગભગ 6 મહિના પહેલાં ઊંઝાનો 22 વર્ષનો છોકરાને એટેક આવ્યો અને ડેથ થયું. મેં કહ્યું આટલી નાની ઉંમરે? હા સાહેબ કે થયું. એમ તમે પહેલાંનું વિચારો, આજથી 20-25 વર્ષ પહેલાં કોઈ માણસની હેલ્થ એટલી ખરાબ નથી, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ સાદી હતી, આપણું જીવન સાદું હતું, વિચારો સાદા હતા, ખોરાક સાદા હતા. એ બધામાં આપણે થોડા દૂર થઈ રહ્યા છીએ. આપણે પહેલું ખોરાક માટે જોયું. બીજું છે પ્લેન્ટી ઓફ ફ્લુઇડ. ફ્લુઇડ એટલે પ્રવાહી વધારે લેવા. પ્રવાહી આપણે વધારે લેવાની ટેવ પાડવાની. એનાથી શું ફાયદો થાય કે પાચક રસો યોગ્ય રીતે ભળે, કબજિયાત જેવા રોગો ન થાય, પથરી જેવા રોગો ન થાય. અને એક ટેવ પાડવી જોઈએ કે સવારે ઉઠીને 1-2 ગ્લાસ પાણી પીવા જોઈએ, બપોરે જમ્યા પછી છાશ લેવી જોઈએ, સાંજે ફ્રૂટ જ્યુસ અથવા કોઈ પણ નારિયેળ પાણી કે લીંબુ પાણી કે જે અનુકૂળ હોય, અને રાત્રે જમ્યા પછી દૂધ. અને આટલું કરવાથી શું થાય કે 3 થી 4 લીટર આપણે ડેલી પ્રવાહી લેવું જોઈએ. એનાથી ઘણા રોગોમાંથી આપણે બચી શકીએ છીએ. એક્સરસાઇઝ. અમેરિકન લોકો અને ઇન્ડિયન લોકોમાં નાના બાળકોનો અભ્યાસ કરવામાં આવ્યો અને એના અભ્યાસ ઉપરથી માલુમ પડ્યું કે જે અમેરિકન લોકો જે એક્સરસાઇઝ કરે છે એના પ્રમાણમાં ઇન્ડિયન લોકો 10% બાળકો એક્સરસાઇઝ કરતા નથી. જેમ આપણા જીવનમાં આધ્યાત્મની જરૂર છે એવી એક એક્સરસાઇઝની પણ જરૂર છે. એક્સરસાઇઝથી શું થાય કે માણસ જ્યારે એક્સરસાઇઝ કરે છે એનાથી રક્ત પરિભ્રમણ વધે શરીરમાં. હવે રક્ત પરિભ્રમણ વધે, લોહી જ્યારે વધે છે ત્યારે શું થાય કે આપણે શરીરને પોષક તત્વોથી મળે, બીજું ઓક્સિજનથી મળે. એટલે જ્યારે પરિભ્રમણ વધે ત્યારે સેલ્સને પોષણ વધારે મળે, અને પોષણ વધારે મળે, ઓક્સિજન વધારે મળે, એટલે યંગ સેલ્સ જનરેટ થાય. હવે યંગ સેલ્સ એમાં અમુક ટી સેલ્સ કહેવાય કે ટી સેલ્સનું કામ શું છે કે શરીરના ખરાબ કોષોને મારીને તથા ઝેરી તત્વોને દૂર કરવાનું. હવે એક્સરસાઇઝથી આપણે ટી સેલ્સ વધી જાય એટલે શું થાય, આપણી ઇમ્યુનિટી સારી થાય. ઇમ્યુનિટી સારી થાય એટલે શું થાય કે આપણે રોગો થવાની શક્યતાઓ ઘટી જાય, અને ધારો કે રોગ થયો હોય પણ ઝડપી મટી જાય. એક્સરસાઇઝથી જુદા જુદા જે અભ્યાસ થયા એમાં લેટેસ્ટ અભ્યાસ એવું કહે છે કે એક સાયન્સ એક સમય એવું માનતું હતું કે જે મગજના ન્યુરોન નવા બની શકે નહીં, પણ લેટેસ્ટ સાયન્સ એવું કહે છે કે એક્સરસાઇઝથી જે બ્લડ સર્ક્યુલેશન મગજમાં વધે એનાથી નવા ન્યુરોન પણ ડેવલપ થતા હોય છે. એટલે ન્યુરોન ડેવલપ થાય એટલે મગજ આપણું જે છે એ મેઇન જે છે આખા બોડીનું કંટ્રોલ રૂમ છે. જો એ સારું હશે તો બધું સારું થશે. એક્સરસાઇઝથી બીજા ફાયદા શું થાય કે જે માનસિક રોગો છે, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, ચિંતા છે, એ બધા સારા હોર્મોન્સ અંદર ઊભા થાય. એના કારણે એ બધું તકલીફો ઓછી થઈ જાય. એ જ એક્સરસાઇઝ તમારા હૃદયને મજબૂત કરે છે. હાર્ટ એટેક આવવાની, બ્લડ પ્રેશર થવાની અને બીજા બધા ઘણા રોગો પણ એમાં ન થવાની શક્યતાઓ રહેલી હોય છે. એક્સરસાઇઝથી ફેફસામાં જે નાનામાં નાનું યુનિટ કહેવાય એલ્વોલાઈ કહેવાય કે જેનું કામ ઓક્સિજન શોષવાનું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર મોકલવાનું છે. ફેફસા જેટલા મજબૂત હોય એટલું ઓક્સિજન ઇનપુટ શરીરમાં વધે. જેટલું ઓક્સિજન ઇનપુટ શરીર વધે એટલું આપણું સેલ્યુલર લેવલે આપણી બધી રીતે શક્તિ વધે એમ. એટલે એનું જેટલું એક્સરસાઇઝ તમારી સારી હશે. હવે એક્સરસાઇઝ કેટલી કરવી જોઈએ? આઈડિયલી 30 to 45 મિનિટ્સ વોકિંગ તમે કરો એ સામાન્ય માણસ માટે ઇનફ છે. અમારા મહેસાણામાં એક નવા કાર્ડિયોલોજિસ્ટ, હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર આવ્યા. એટલે મેં પૂછ્યું, સાહેબ હૃદય રોગ ન થાય ની ઓછામાં ઓછી કાળજી કહો, બહુ બુક્સ વાંચી પણ તમે ઓછામાં ઓછું કહો એમ. તો એમનું એમ કહેવું હતું કે તમે ખોરાક સાદો રાખો, જીવન સાદું રાખો અને 30 થી 35 મિનિટ કે 40 મિનિટ વોકિંગ કરો અને વોકિંગની સ્પીડ અને ડિસ્ટન્સ બદલતા રહો. તો આ જે છે એના કારણે કે તમારા કાર્ડિયક ડિઝીઝ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જશે. બીજું કે કોઈ પણ નવી એક્સરસાઇઝ કરો તો એના એક્સપર્ટને પૂછીને કરવું. ધારો કે જોગિંગ કરો, સ્વિમિંગ કરો, સાયકલિંગ કરો, જે પણ કરો એના એક્સપર્ટની સલાહ એકવાર લઈને પછી કરવું. નહીં તો અમુક વખતે શું થાય કે એક્સરસાઇઝની નુકસાનને પણ થઈ શકે. અયોગ્ય રીતે જો કરવામાં આવે તો એમાં નુકસાન થઈ શકે. મહેસાણાના અમે ડૉક્ટર્સ એસોસિએશને ત્યાંથી એક સાયકલ ગ્રુપ બનાવ્યું છે. એ સાયકલ ગ્રુપ એવરેજ અમે 20 થી 40 કિલોમીટર ડેલી સાયકલ ચલાવીએ છીએ. 100 કિલોમીટરથી માંડીને 1000 કિલોમીટર સુધી અમે ગ્રુપના માણસોએ સાયકલિંગ કરેલું છે. લગભગ 3 મહિના પહેલાં અમે મહેસાણાથી ભુજ સાયકલ લઈને ગયા હતા. પહેલે દિવસે આડેસર રોકાયા હતા, બીજે દિવસે આડેસરથી ભુજ પહોંચી ગયા હતા સાંજે. તો એના કારણે અમને બધાને શું ફાયદો થાય છે કે આખો દિવસ અમે કામ કરીએ, સ્ટ્રેસ હોય, ચિંતાઓ હોય, બધું જ હોય,
પણ એને પહોંચી વળવાની ક્ષમતા આપણામાં આવી જાય છે. એટલે એક્સરસાઇઝ કોઈ પણ રૂપે, ચાલવાના રૂપે, સ્વિમિંગ, સાયકલિંગ, જે વ્યક્તિને જે એક્સરસાઇઝ કરવાથી આનંદ આવે, જે ઉંમરને શક્તિ પ્રમાણે અનુકૂળ હોય એવી ઓછામાં ઓછી 30 થી 45 મિનિટ કરવી જોઈએ. એનાથી પાચનતંત્રના રોગો પણ, જેને એસિડિટી હોય એને તમે કહેજો ખાલી 45 મિનિટ વોકિંગ કરો, એ કરવાથી 50% એની એસિડિટી મટી જશે. એટલે દરેક તંત્રો ઉપર એના બહુ જ ફાયદા છે એક્સરસાઇઝના. પાચનતંત્ર કહો, બોન મેરો કહો, દરેક તંત્રો ઉપર એની પોઝિટિવ ઇફેક્ટ આવે છે. અને આપણે જાણીએ છીએ સાયન્સના વિદ્યાર્થી તરીકે કે જે સેલ છે એ બધા ભેગા થઈને એક પેશી બનાવે, બધી પેશી ભેગી થઈને એક તંત્ર બનાવે. તંત્ર જે જુદા જુદા હોય, જ્ઞાન ધારો કે પાચન તંત્ર હોય, કાર્ડિયોવેસ્ક્યુલર હોય, જે જુદા તંત્રો છે એ બધા તંત્રો મજબૂત થાય તો અલ્ટિમેટલી આપણા આખા બોડીને ફાયદો થાય છે. એટલે એક્સરસાઇઝ એ આજના દિવસમાં સૌથી અગત્યની વાત છે. ઊંઘ, સ્લીપ, આપણે 6 થી 8 કલાકની ઊંઘ દરેક વ્યક્તિને જરૂરી છે. બહુ ઓછા લોકો હોય કે આધ્યાત્મિક સ્ટેજમાં ઉપર જતા રહ્યા હોય, એ લોકો નિંદ્રા ન આવવા છતાં પણ લાંબુ સારું સસ્ટેન જીવન જીવી શકતા હોય. પણ એવરેજ માણસને 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘના કારણે, જે ઊંઘના સમયે જે બોડી રિપેરિંગનું કામ કરે છે, જે અનિયમિત ઊંઘવાવાળાને કેન્સર થવાના, ડાયાબિટીસ થવાના, બીપી થવાના અને અન્ય ઘણા રોગો થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. અને નિયમિત ઊંઘવાવાળા, પૂરું ઊંઘવાવાળા, અને ઊંઘનો આઈડિયલ ટાઈમ 10 વાગ્યાનો છે. 10 થી 10:30 જે માણસ સૂઈ જાય અને સવારે 5 વાગે ઉઠી જાય, જે હાઈએસ્ટ જે ફાયદો થવો જોઈએ એ પહેલાં 3 થી 4 કલાકનો હોય છે. એમાં ડીપ સ્લીપ આવે માણસને, અને ડીપ સ્લીપમાં જે ફાયદા છે એ વધારે થતા હોય છે. નો સેલ્ફ મેડિકેશન. આપણા ભારત દેશમાં 120 કરોડ ડૉક્ટરો છે. વ્યક્તિએ ડૉક્ટર. તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે આનું શું કરવું જોઈએ, તરત અડધો કલાક ભાષણ આપી દેશે તમને કે ફલાણા નામ થયું તું તો આમ કર્યું, તું આમ કર. એમાં લોકો હેરાન થતા હોય છે. અમારા એક નજીકના સગા, એમને હોમિયોપેથિકના થોડા ઘણા જાણકાર, રિંગની બાજુમાં ફોલ્લી થઈ. તેમને થોડુંક જાતે મેડિસિન લઉં, શું વાંધો છે? મારો પર ફોન આવ્યો કર્યું, મેં ના ત્યાં જે સારા ડૉક્ટર, તમે એકવાર કન્સલ્ટ કરો. કે હું જાણું છું ને બધું. મેં જાણો છો પણ છતાં એક વખતે કરો. એમ કરતાં 2 વર્ષ નીકળી ગયા. 2 વર્ષ પછી જ્યારે બોમ્બેથી મહેસાણા આવે, મેં જોયું તે કેન્સર હતું અને બહુ જ ફેલાઈ ગયેલું કેન્સર હતું. મેં એમને કહ્યું, સોરી તમે લેટ છો. તો મને કે શું છે? મેં કહ્યું આવું છે. પછી આંખમાં પાણી આવી ગયા, પણ હી વોઝ ટુ લેટ. એટલે જાતે કોઈ નિદાન કરવું, જાતે કોઈ દવા લેવી, જે નિષ્ણાત ન હોય ને પૂછ્યા વગર દવા લેવી, એ અયોગ્ય વસ્તુ છે. કારણ કે કોઈ વખતે મોટી તકલીફમાં આપણે પડી શકીએ. મોટાભાગના ચૂર્ણો લેતા લોકોને એક વિનંતી કે જાતે ન લે. અમુક ચૂર્ણો એવા આવે છે કે જેના કારણે તમને કાયમી હેબિટ થઈ જાય. અંદર સેના નામનું તત્વ હોય છે. તમે એકવાર જે લેવાનું ચાલુ કરે, જિંદગી સુધી ન લે તો એને સેટિસ્ફેક્શન થાય નહીં. એટલે ધીમે ધીમે શું કરે, કોઈ પણ જે તત્વો હોય શું કરે, આંતરડાને ધક્કા મારે. હવે આંતરડાનું કામ શોષવાનું છે. જે જરૂરી પદાર્થો શોષ્યા વગર જ ધક્કો મારી દે તો શું થાય કે આપણે કમજોરી થાય, જરૂરી વિટામિન્સ, પ્રોટીન્સ કે જે પણ શરીરને જરૂરી પોષક તત્વો મળે નહીં. એના કારણે ધીમે ધીમે બોડીને નુકસાન થાય. એટલે જાતે મેડિસિન લેવી એ અયોગ્ય છે ને હું તો એમ કહું ગુનો છે. કારણ કે કોઈ સામાન્ય બીમારી પૂરતું બરાબર છે, પણ તમે લાંબો ટાઈમ કોઈ નિષ્ણાતની સલાહ વગર દવા ન લેવી. સ્ટ્રેસ મેનેજમેન્ટ આજનો દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન, માનસિક તણાવ. હું અત્યારે રૂમ પર રોકાયો હતો, મને એક સરસ વાત છે વાંચવા મળ્યું, હું ખુશ થઈ ગયો. સદાય આનંદમાં રહો. સ્ટ્રેસ મેનેજમેન્ટમાં સૌથી પહેલું જો જરૂરી હોય તો તમે આનંદમાં રહો. દરેક માણસને આનંદમાં રહેવાની ઈચ્છા હોય છે, પણ કેમ નથી રહી શકતા? કારણ કે એના આર્થિક જવાબદારીઓ, સામાજિક જવાબદારીઓ, ઘરની જવાબદારીઓ, ધંધાની જુદી જુદી ઘણી જવાબદારીઓ નીચે માણસ દબાયેલો છે. અને એના કારણે સ્ટ્રેસ સારો છે, પણ અમુક હદ સુધી. આપણે જ્યારે એક્ઝામ હોય, કોઈ પણ પ્રસંગ હોય, એનું આપણને ટેન્શન હોય છે. એ ટેન્શનના કારણે આપણે એક્ટિવેટ થતા હોઈએ છીએ. એના કારણે આપણે જે પ્રોગ્રામને ટાર્ગેટ જે એચીવ કરવા માટેના તમામ પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ એ એચીવ કરવા દરમિયાન તમને એવું લાગે કે તમે થાકી ગયા છો, તમને અતિશય કંટાળી ગયા છો, મજા નથી આવતી, છાતીમાં દુખાવો થાય છે, પેટમાં આ થાય છે, જુદા જુદા લક્ષણો કે જે ન થવા જોઈએ
એ થતા હોય, રાત્રે ઊંઘ ના આવે, દિવસે ગભરામણ રહે, એકલા બેસવાનું મન થાય, અને ધંધામાં કે જે કામ કરતા એમાં તમે ફોકસ ન કરી શકો. સ્ટ્રેસના કારણે માણસ જે ઘરડો માણસને જે થાય એ યુવાનીમાં થાય, એ સ્ટ્રેસથી બચવા માટે કોઈ ઉપાય નથી. આમ જોવા જાવ તો સ્ટ્રેસ એ જીવન માટે જરૂરી છે. ધારો કે સ્ટ્રેસ સારો પણ છે અને ખરાબ છે. સારો એટલી હદ સુધી છે કે તમે સહન કરી શકો એટલી હદ સુધી. ખરાબ એટલો છે કે તમારું શરીર સહન ન કરી શકે. શરીર સહન ન થાય એમાંથી શું થાય? માનસિક રોગો થાય, હૃદયના રોગો થાય, શ્વાસ થાય, રોમેટોઇડ આર્થરાઇટિસ વાના રોગો થાય, ચામડીના રોગો થાય, આંતરડાના રોગો થાય. જૂના જે IBS કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહેવાય છે, કે લોકો અમુક વખતે સંડાસ જયા જ કરે પણ એને સંતોષ થાય નહીં. એનું કારણ ટેન્શન હોય, જુદી જુદી દવાઓ લીધા કરે પણ મટે નહીં. જ્યાં સુધી રૂટ કોઝ જે સ્ટ્રેસ છે એ દૂર ન થાય ત્યાં સુધી એની અસર થાય નહીં. સ્ટ્રેસ મગજ ઉપર જે અસર કરે છે એ શું કરે છે કે તમારા જે ફોકસ કરવાનું, કે આનંદમાં રહેવાનું, કે જે ક્રિએટિવ કામ કહો છે એ બધા તમારા ઘટી જાય. સ્ટ્રેસની હૃદય ઉપર એવી ઇફેક્ટ થાય કે જે એટેક આવી શકે. વધુ પડતો સ્ટ્રેસ માણસને એટેક પણ લાવી શકે એમ. વધુ પડતો સ્ટ્રેસ માણસનું BP પણ વધારી શકે. ડાયાબિટીસ છે, આર્થરાઇટિસ છે, એવા ઘણા રોગો કરી શકે. તો સ્ટ્રેસમાંથી બચવાનો ઉપાય શું? સ્ટ્રેસના સામાન્ય રીતે બચવાના 3 ઉપાયો આપણે વિચારી શકીએ. કે પહેલો ઉપાય સાદો અને સારો ખોરાક, બીજો એક્સરસાઇઝ, અને ત્રીજું આધ્યાત્મ. આધ્યાત્મ તમારા જીવનમાં જ્યાં સુધી ભગવાન અને ભગવાનના સંતો નહીં હોય ત્યાં સુધી સ્ટ્રેસ રહેવાનો. જે માણસ જન્મ્યો છે એને સ્ટ્રેસ આવવાનો જ એમ. સ્ટ્રેસ વગર તમારો વિકાસ નથી. અમેરિકામાં એક અભ્યાસ થયો, એક બાળકને એવી જગ્યાએ જંગલમાં રાખવામાં આવ્યો કે એની બધી જ ઈચ્છાઓ પૂરી થાય. દિવસે 20 વર્ષનો થયો પછી એને લખવાનું કહ્યું એમ. તો એણે જવાબમાં એટલું લખ્યું કે હું એટલો બધો થાકીને કંટાળી ગયો છું, મારા જીવનનું કોઈ છે જ નહીં એમ. તો સ્ટ્રેસ વગર માણસ જીવી નથી શકવાનો. પણ સ્ટ્રેસ આવશે ત્યારે સંતો છે, ભગવાનનો આશ્રય છે, એ આધ્યાત્મ જે છે એ જ તમને બચાવશે. અને જે સાચા જે તમને સલાહ મળશે તો ક્યાં મળશે? સંતો પાસેથી. નહીં તો સગા સંબંધી મિત્રો સૌનું સ્વાર્થનું જ્યાં હશે ત્યાંનો લાભ લઈ લેશે. વચ્ચે મારે મિત્રને નુકસાન આવ્યું, એ જબરજસ્ત સ્ટ્રેસમાં એમ. તો એને દુકાન વેચવી, તેના 3-4 મિત્રોને પૂછ્યું કે શું કરું. કોઈ અડધા ભાવમાં માગી, કોઈ હપ્તામાં માગી, કોઈ પેલું માગ્યું. આ કહેવાનું કારણ શું છે કે તમે જ્યારે ફસાયેલા હોય ત્યારે તમારો લોકો ગેરઉપયોગ કરતા હોય છે. સિવાય કે આપણા સંતો અને સાચા મિત્રો બહુ ઓછા પ્રમાણમાં હોય છે. પણ સંતો તો 100% વિશ્વાસનીય વ્યક્તિ હોય છે કે તમારે ખરા સ્ટ્રેસના સમયે તમને મદદ કરશે અને સાચી મદદ કરશે. બોવેલ હેબિટ્સ. હવે માણસને લેટ્રિન જતી વખતે શું કાળજી રાખવી એના વિશે આપણે બોલીશું. લેટ્રિન જતાં પહેલાં આપણને કુદરતી ઈચ્છા થયેલી હોવી જોઈએ. ટાઈમ થાય એટલે જતા રહેવું નહીં એમ. કુદરતી ઈચ્છા ન હોય તો આપણે શું કરીએ? સ્ટ્રેન કરીએ, જોર કરીએ. જોર કરવાથી ત્યાં આંતરડાને જોર પડે, બીજું ત્યાં દિવાલ છોલાય, અરસ મસા ભગંદર જેવા જુદા જુદા રોગો થાય. ઈચ્છા થઈ હોય છતાં પણ તમે ન જાઓ તો શું થાય કે ધીમે ધીમે ત્યાંના આંતરડાના જ્ઞાનતંતુઓ નબળા પડી જાય, અને એ થવાથી કબજિયાત થાય, અને કબજિયાતના કારણે બીજા બધા ઘણા રોગો થઈ શકે એમ. બીજું, લેટ્રિન જતાં જો પહેલાં હોય જો ઈચ્છા ન થાય તો થોડું વોકિંગ કરો, થોડું તાડાસન કરો. તાડાસન એટલે પગની આગળના ભાગે ઊભા રહીને થોડું ચાલવું, એટલે પેટ ઉપર થોડું દબાણ થાય. જે પ્રવાહી લેવાની જેને છૂટ હોય એ કંઈક 1-2 ગ્લાસ પાણી પણ હુંફાળું પાણી પી શકે. લેટ્રિન જતી વખતે તમે જે બેઠક હોય એ ઇન્ડિયન બેઠક એ કબજિયાત માટેની બેસ્ટ બેઠક છે એમ, કે જેના કારણે એબડોમિનલ પ્રેશર જે આવે એ પૂરું આવે છે, અને જે સ્નાયુઓની જે દિશા હોય છે એ યોગ્ય હોય છે. વયોવૃદ્ધ વ્યક્તિઓએ, ઢીચણની તકલીફવાળાઓએ જ વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવો જોઈએ. ન તો આપણે જે ઇન્ડિયન ટોયલેટ છે એ કબજિયાત માટે અને પેટ માટે સારામાં સારો ઉપાય છે. લેટ્રિન જતી વખતે પૂરતો સમય આપવો, અને લેટ્રિન ગયા પછી એકવાર મળને જોવાની ટેવ પાડવી. અમુક વખતે શું થાય કે તમને બ્લીડિંગ થઈ જ જતું હોય, તમને ખબર જ ના હોય એમ. પેનલેસ બ્લીડિંગ હોય, ઇન્ટરનલ પાઇલ્સ હોય, તમને ખબર જ ના હોય, એકદમ ફિકાસ થાય ત્યારે ખબર પડે કે આ તો આટલું બધું બ્લડ વહી ગયું એમ. અને લેટ્રિન ગયા પછી પુષ્કળ પાણીથી ભાગ ધોવાની અને સ્વચ્છ રાખવાની ટેવ પાડવી જોઈએ. ક્લીનલીનેસ, આ સ્વચ્છતા જે છે એ ખોરાક બનાવવામાં, સંગ્રહવામાં, જમવામાં રાખવી. બીજું, કપડામાં. અત્યારે જે નવયુવાનો છે
એ મોટાભાગે ટાઈટ જીન્સ ને એવા કપડાં પહેરતા હોય છે, જે આપણા અહીં દેશના વાતાવરણને અનુકૂળ નથી હોતું. એના કારણે ચામડીના રોગો અને આ બધા અલગ અલગ એ ભાગના રોગો પણ થઈ શકે એમ. ત્રીજું, પાણીની સ્વચ્છતા. પાણી પણ આપણે સ્વામિનારાયણના સત્સંગીઓને તો બધું બરોબર છે, પણ અન્ય લોકોને જે પાણી પીવાની આદતોના કારણે પણ ઘણા રોગો થઈ શકે છે. હું છેલ્લા 30 વર્ષથી આ હરસમસા ભગંદરના નિષ્ણાત તરીકે સેવા આપું છું. 30 વર્ષની અંદર શરૂઆતના સ્ટેજમાં આવ્યા હોય એવા 1 થી 2% જ પેશન્ટ હશે એમ. બહુ 1000 એકાદ કેસ હશે કે જે થયા પહેલાં કે બહુ જ વહેલા શરૂઆતના સ્ટેજમાં આવ્યા હોય એમ, કે સાહેબ આવી તકલીફ થાય તો શું કરવું જોઈએ, આનું પ્રિવેન્ટિવ શું હોવું જોઈએ. નહીં તો મોટાભાગે જુદી જુદી સલાહ સગા સંબંધી મેડિકલ સ્ટોરની કે કોઈ પણ ટૂંકા રસ્તા, જાદુઈ રસ્તા, કે ફલાણા ભાઈ આમ કરીને મટાડે છે, ફલાણા ભાઈ આમ કરીને મટાડે છે, એ જુદી જુદી સારવારો દવાઓ લઈને પછી આવતા હોય છે. એનું સૌથી મોટું નુકસાન શું છે કે એનું જે સ્ટેજ આગળ જતું રહ્યું હોય છે એના કારણે શારીરિક, માનસિક, આર્થિક પીડાઓ અને ક્યારેક ન પણ મટે એવું થઈ શકે એમ. એક 22 વર્ષનું યુવાન લોહી પડતું હતું છેલ્લા 2 વર્ષથી, બતાવાયા, બેંક મેનેજરનો બાબો એમ. તો મેં એને જોયું અને મેં કહ્યું, ભાઈ એના પપ્પાને કહ્યું મળમાર્ગમાં ગાંઠ હોય એવું લાગે છે. મને કે શું ડૉક્ટર વાત કરો છો એમ, કંઈ ખબર છે કે નથી એમ. મેં કહ્યું શું થયું? કે મેં 3-4 ડૉક્ટરોને બતાવ્યું છે, કોઈએ નથી કહ્યું. તમે કઈ રીતે કહી શકો ગાંઠ છે એમ? મેં કહ્યું ભાઈ અમે જે એક્ઝામિન કરતા હોય એના ઉપરથી અમને ખ્યાલ આવે કે અંદર ગાંઠ છે એમ. તો હાથ પગ પછાડી નીકળી ગયા ત્યાંથી. 3-4 દિવસે ફોન આવ્યો કે હું અમદાવાદ સિવિલમાં દાખલ કર્યો છે મારા બાબાને, મળાશયનું કેન્સર છે અને સાહેબ થેન્ક યુ, અહીંના ડૉક્ટરોએ બહુ જ કહ્યું કે બહુ સારું વહેલું નિદાન થયું, કે તમે અર્લી સ્ટેજમાં છો અને તમને આ મટી જશે એમ. તો જે અમુક વખતે જે વહેલું નિદાન છે એ બહુ અગત્યનું હોય છે. ભગંદરના એક પેશન્ટ એક વખતે બતાવી ગયા, મેં કહ્યું ભાઈ એડમિટ થાવ, આ રીતે મટી જશે. 6 મહિને ફરીથી આવ્યા, ફરીથી વધારે કોમ્પ્લેક્સ થયું. ત્રીજી વખતે આવ્યા, એનાથી વધારે કોમ્પ્લિકેટેડ થયું. અને પછી એક સમય એવો આવ્યો કે એને મટતા 12 મહિના થયા. જે વસ્તુ 1 મહિનામાં કે 15 દિવસમાં મટે એવી હતી, એ કેટલો લાંબો આખો ગાળો ખેંચાઈ ગયો એમ. એટલે એના કારણે જે માણસો હેરાન થતા હોય છે. બીજું, વ્યસનો. વ્યસનોથી અત્યારે માણસો બહુ જ દુઃખી છે. ઘણા મિત્રોને મેં સલાહ આપી, ઘણા પેશન્ટને એ અહીંના કોઈ સંતે મને આજ્ઞા કરેલી કે તમારું પેશન્ટ આવે એટલે વ્યસન મુક્તિ માટે 2 મિનિટ સમજાવવું એમ. એટલે મેં એક નિયમ કર્યો છે કે જે પણ પેશન્ટ આવે ને 2 મિનિટ સમજાવવું મારે એમ, કે ભાઈ વ્યસન કરવાથી આવું આવું થાય, આવા નુકસાન છે, કેન્સર પણ થઈ શકે, તમારા બાળકો નાના છે, ફેમિલી આવું છે. એટલે એ જે સમજણ આવે છે એમાંથી મને 70% હજી સફળતા મળી છે, પણ 100% હજી લોકો છોડતા નથી. પણ જે વ્યસનો જે કરે છે એ લોકોનું મેં હાલત જોઈ છે, આપણને દયા આવે. વચ્ચે એક પેશન્ટ આવ્યા, એને ભગંદરની તકલીફ હતી અને સાથે મોંનું કેન્સરનું પણ એને ઈલાજ કરાયેલો. એની વાઈફ આવીને રડવા માંડ્યા. મેં કહ્યું શું થયું બેન? એટલે કે મારો હસબન્ડ 60-70 હજારનો પગારદાર હતો, છેલ્લા 2 વર્ષથી કેન્સરની દવા ચાલુ છે, કેન્સરની દવાના કારણે અમે ઘર વેચ્યું છે, અમારી પાસે પૈસા નથી એમ. તો અમારા સગા એક ડૉક્ટર અમદાવાદમાં છે, એના પાસે ઓપરેશન કરે. મેં કશો વાંધો નહીં, તમારે કરાવવું છે તો ત્યાં જાઓ. એ લોકો અમદાવાદ ગયા. તો અમદાવાદમાં એમને ખર્ચો લગભગ 60-70 હજાર રૂપિયા કહ્યો. એટલે કે સાહેબ અમને પોસાયો નહીં, એટલે અમે પાછા આવ્યા. મારા ત્યાં આવ્યા અને મેં જોયું કે આ માણસ ખરેખર સહન કરે એવો નથી એમ. મેં કહ્યું તમારે જે આપવા એ આપજો એમ. હવે આ મારી જે વૃત્તિ બદલાઈ હોય છેલ્લા 2 વર્ષથી, તો એક સંતની આજ્ઞાથી બદલાઈ છે કે જે દર્દી તમને આવે છે એ દર્દીમાં તમે ભગવાન જુઓ. હવે આપણી એ માનસિક વૃત્તિ પહેલાં મારી હતી કે મારા 100 રૂપિયા થાય કે જે રૂપિયા થાય પૂરા એ મારે લેવા એમ, એ મારો હક છે એમ. પણ હવે એવું નથી રાખ્યું કે ભાઈ તારી પરિસ્થિતિ શું છે એ પ્રમાણે આપ. તે પેશન્ટનું આખું ફેમિલી મારી આગળ આવીને રડ્યું એમ, કે જે મારા જિંદગીનો સારામાં સારો દિવસ હશે એમ. મોટા મોટા ઓપરેશન, મોટા મોટા પૈસા, બધું મોટું મોટું થાય, પણ જે દર્દીના આશીર્વાદ મળે છે ને એનાથી મોટું કશું નથી. અને મનોવૃત્તિ એમાં બીજું સંતે આજ્ઞા એ કરી કે તમે જે બુદ્ધિને વાપરો છો એ દર્દીના ભલામાં, દર્દીનો ઓછો ખર્ચો થાય એમાં, અને એમાં તમારી બુદ્ધિને એ કરો એમ, ઉપયોગ કરો કે દર્દીમાં ઓલરેડી એના હૃદયમાં, આત્મામાં ભગવાન રહેલો છે. તો આપણે સ્વામિનારાયણના સત્સંગી તરીકે હું પહેલાં, હા આપણે ખોટું તો નહોતા જ કરતા, પણ જે થોડું આ લિબરલ હતા એ નહોતા, પણ આવા સંતની આજ્ઞાથી આવું થઈ શક્યું. એટલે જ્યારે મનુષ્ય જીવન છે,
મનુષ્ય જીવન તકલીફ વગરનું હોઈ ન શકે, પણ જ્યારે જ્યારે મને તકલીફ આવી તે મારા સંતોએ મને મદદ કરી છે, મારા ભગવાન મારી રક્ષા કરે જ છે, એ મેં અનુભવ્યું છે. એટલે તમામ સત્સંગીઓને, સંતોને ચરણમાં પ્રાર્થના કે અમારા પર રાજી રહેજો. જય સ્વામિનારાયણ. એકવાર સાહેબની અત્યાર સુધીની વાતને આપણે બધા વાલા સંતો વધાવીએ. આપણી પાસે હજી થોડોક ટાઈમ છે. કોઈ પણ સંતો ભક્તોને પૂછવું હોય તો આપણી જરૂરિયાત મુજબ પૂછી શકાય. તો સાહેબ 30 વર્ષનો અનુભવ ધરાવે છે, આપણા સત્સંગી છે. મેં સાંભળ્યું ગુરુજી જ્યારે નડિયાદમાં ભણતા ત્યારે સાહેબ પણ ભણતા, અને ત્યારથી સાહેબને આપણા ગુરુજી વિશે ભાવના છે. તો એ આપણા માટે જે કંઈ સૂચવશે એ ખરેખર 100% એમના ફેમિલી મેમ્બરને સૂચવે ને એના કરતાં વધારે ભાવનાથી સૂચવવાના છે. તો કંઈક પણ પૂછવું હોય તો સંતો આપણા પ્રેક્ટિકલ પ્રશ્નો પૂછી લઈએ, પછી પૂરું કરીએ. પાઇલ્સ બહાર આવી જાય ને સંડાસ જાય ત્યારે એના માટે વિશેષ શું કાળજી લઈ શકાય કે ન બહાર આવી શકાય એવું? એટલે એમાં કબજિયાત ન થાય, વધારે પડતો સમય ના આપવો અને વધારે પડતું જોર ના આપવું. એના માટે આપણે બે કરી શકાય કે સાદું ઈસબગુલ તમે 1 ચમચી 2 વાર 1 ગ્લાસ પાણી સાથે લો, અથવા આપણે આખી જે મેથી આવે એ મેથી 5 ગ્રામ રોજ ફાંકી જાઓ તો એનાથી પેટ સાફ આવશે અને એમાં બી ફાયદો થશે. હા, ઈસબગુલ માટે સૂચન કરતા હોય છે. ઈસબગુલ કબજિયાતમાં ઈસબગુલ લેવું સારું, તો ડેઈલી લેવું કે ન સારું ઈસબગુલ? ઈસબગુલ એ એક એવા ફાઇબર છે કે જેમાં પાણી શોષાય અને ચિકાસ કરે છે. એ આંતરડામાં ક્યાંય નુકસાન કરતા નથી અને કબજિયાતમાં પણ ફાયદો કરે, અને ઓબેસિટી એટલે વજન વધતું હોય એને પણ ફાયદો કરે, અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડે એમ. એટલે પ્લેન ઈસબગુલ, કોઈ ટેસ્ટવાળું કે દવાવાળું નહીં લેવાનું. વ્હાઇટ જે ફોતરી જેવું જે ઈસબગુલ આવે એ નેચરલ ફોર્મમાં લેવાનું એમ. ડૉક્ટર સાહેબ, આપણે હેવી એક્સરસાઇઝથી કાંઈ મસાને પ્રોબ્લેમ થાય ગુદાદ્વારમાં કે કાંઈ? હેવી એક્સરસાઇઝ પેટ ઉપર જર્ક ના આવવા જોઈએ. પેટ ઉપર અચાનક દબાણ થાય ને એમાંથી ત્યાં લોહી ભરાય ને ક્યારેક હિમેટોમા કહેવાય કે લોહીની ગાંઠ થઈ શકે ત્યાં. એટલે જેને મસા હોય એને હેવી એક્સરસાઇઝ કાંઈ પ્રોબ્લેમ કરી શકે? હેવી વેઇટ લિફ્ટિંગ કે એવું ના કરી શકાય, બાકી બધું કરી શકાય. ઓકે. હવે ગુરુજી સાહેબને રૂડા આશીષ આપશો. વહાલા વહાલા મહારાજ, સર્વ પૂજનીય સંતો તથા ડૉક્ટર નરેન્દ્રભાઈ ભાવસાર, બધાને જય સ્વામિનારાયણ. સંતો બહુ રાજી થયા આજે તમે આવ્યા, સંતોને સારું એવું માર્ગદર્શન આપ્યું. અમે ખૂબ રાજી થયા છીએ. હાર આશીર્વાદ રૂપે આપને પહેરાવીશું, પ્રસાદ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ.